આ ડેટી અરે આ ઘઉંનું ત્યાં નહીં આવે જો આ નેતલ્યા ઘઉં જો ખાલી મારા આ નેતલ્યા ઘઉં જો આ મારા જો ખાલી તાર તો એવા જ છે બે આ તો ખાલી આ મારા જેવા ઘઉં કરાવી અને તાર તરકો યાર બહુ પડતો છે આ તો જો. સોયલો આવવાનો જો આ સોયલો આવે ને કને એક જગ્યાએ જો ખાલી ક્યાં મસ્ત નહીં ત્યાં ઘઉં આ પેલું ખેતરે મારે લઈ લેવું પડશે જાણ એટલે એમાં વાવા થાય ને ડેટી બેટી આમાં તો આમાં કોઈ થતું જ નહીં આ ડેટેમ તો શું કરવાનું કે આ તમાકુ એવી થઈ કશું સારું જ નહીં થતું આ ખેતરો નહીં સારું થતું મારે તો જોને કે પૈસાને ખર્ચો નીકળી જ નહીં કેબારી જમીન પર હા એટલે આજે મહાશિવરાત્રી જો હા ઓહો કાલે દી મંદિરે જવું નહીં હેરા તે જઈએ નબ તાન નહો નબ અમે તૈયાર જ થઈને આવીએ ને હા હવ આ લાકડો જો લાકડો એ લેવો પડશે ઘેર લગાડવા જ નહીં રીંગ કોઈ યાર હા આમાં શું કરવાનું આપણે મંદિરે જઈને પછી શાંતિથી મંદિરે દર્શન કરીને પછી આવીએ હો ને ઈકન તો મસ્ત મેળો હા મસ્ત મહાશિવરાત્રી થાય ઘણું બહુ પબ્લિક આવતી પબ્લિક તો લોટવાની આવે મેરાન જેવી જોમી જાય વસ્તુ હું તો મેરાને લઈ જતો આ પછી એક અંબાહન ઈકને જબ્બર થાય પછી જુનાગઢ વચમાં જતા ને અમે હા. ઈકને ખાસી થતું હશે ને ઈ તો યાર મજા જતી હશે બધી એ તો પા ઘોડી બાવા ઈકન નહીં એરિયા તો પા જબર ભોંગ પીતા છે મંદિર તો પેલા સારું બનાવ્યું હાલ થઈને મજબૂત બનાવ્યું આવું એક આવું ઘોડો પૂછી જોઈએ આવો આવું ભાઈ ભાંગા ભાઈ ભોંગ કયો આવે લે મેં તો કદી પીધો નહીં કેટલા રૂપિયાનો આમ પીએ 100 રૂપિયાનો બે પાલો 50 રૂપિયાને કાઢ દે ને અમે અડધું પીએ આ ભોંગ યાર ઢોરાઈ ગયો તમારો આ તો બહુ મૂકો ભોંગ આવે બહુ મૂઘો આવે આ તો તમે સસ્તા કરી આલો 200 રૂપિયાનો એક પાલો આવે પણ અમે સસ્તામાં કરી આલ્યો તમે બહારના પેલા તું પી લે લાવો લ્યો ભાઈ તમારે કોઈ બીજું પાલો નહીં આવે બીજું ભાવ નહીં આવે એમ હાલા કોઈ યાર એના પાસે પૈસા જોઈએ બહુ મૂકો 200 રૂપિયા તમે બહાર ના હોય એટલે તમારે 50 રૂપિયાનો એક પાલો આલી આ તમારું થયું આજે ભાવ હાથ ભાઈ જો તો બાઈક પર પડ્યા બાઈક પર પડેલા આ તો બાઈક તમે ફૂલ ના બોન પી ગયા આજે અને બાઈક તમે ફાસ્ટ ચલાવતા છો. બસ નહીં આગળ રાગર એમ કે દાદી તાન આ તો બોન પી ગયા ગોડો થઈ ગયો તો ઓલા દઈ એ હોય એ અમન તો તાન મારી ગયા અમન મારસી તાન તો તમારું કદી તારા શું પણ વાંચી કોઈ થાય અમન ખબર જ નથી ને યાર ભોંગ કેવો આવે શું પણ યાર એ ભોંગી કોઈ થાય તો નહીં એવું અમે તો ધંધો કહો એવું કરીએ તો કોઈ પીવા જ નહીં ધંધો આ ભાઈને મને એવું જ લાગે એટલે મને શું આવું થાય લે ઘેર પોકી આવે બે મને મને બહુ હેડે એ પેલો તો ગુસ્સો ખાયા આયો બીજો પેલા ઓદરા હતા તમને વાદી ના વાદે દોડો કરી દેજો એટલે ઓદરો આપણી આખા ખેતરની પત્તર રગડી દીધી
તો પેલા 100 રૂપિયા પાલું એક પેલા 50 રૂપિયા એક પાલું લઈ જાય ઠગી તું જે આપણે તમે પેલા બહારના હતા એટલે અરે બુડા હું તો જેવો દોડ્યો તો અરે આગળ છે લે ફોનમાં લાગી કોકનો નંબર ફોન અરે નંબર ખોજે ફોન કરું હલો એ વાકન ફોન કી જાય તમાર જે થતા હોય રે રે વાકન ઊંઘી જાય આ બે ફોન કઈ પડે ઓડા તું કઈ જાય ઓ ભગા પાડી પેલા તો કન હસી હવે આપણે જવું પડશે આમ પેલું મંદિર હે તો કન ઈકન આપણે જીએ ઈવન તો આપણે જોઈએ મળતા નહીં ચોકન જાય ચોકન ભંગ થઈ જાય ભંગ ફૂલ થઈ જાય એવું જ લાગે ગોડા થઈ જાય એ કહેતા હતા ત્યાં કોક હતું ને તે કે હે ને તે ભક્તિ જાય ને કે એરા હુઈ જાય ને તે કે હે તે તમારા ભાઈઓ અમે પેલા ભંગ પી ગયા તો અમે તો અમે તો કોક મારવા કોણ પડી તું મારવા આયા લે ચિયો મારવા આયો તો તમે શાંતિથી ઘેર જાઓ મે અહીં હાલત તમારા પ્રૂફ બતાવીએ પેલા હતા મને મારવા
પોલીસ કેસ કરે બધાએ ચૂપ રહો બોલશો નહીં કોને આ કોણ પોલીસને હવાલે જ કરાય કોણ આદમી કરે એ રવા દે ના મારશો લે મારશો નહીં તમે રોતા હોય ભાઈઓ નહીં બંધ લે તમે ભોંગ ચમ પીવડાવ્યો મન વેચવાના પૈસા જેટલા લીધે અમારા પાસે 100 રૂપિયા લીધે ચમ ભાઈ ભોંગ ચમ પીવડાવ્યો એ તમે ભોંગ પીવડાવ્યો તો ભોંગ અલે તું ખર્ચા પાણી નહીં પૈસા બધા અને એક તમારો ચાલ્યો હતો ને એ હાથ પોલીસના હવાલે કરવાના ખબર નહીં પડતી ખબર પડે તને પછી તું તો શરમ આવે ફોન કર તું પોલીસ ના કર દે લાઈ લે તારો હાથ ભાગ્યો બોલે ને લે તું ચૂપ રહો મારે ન કર તને બીજી બે તું એના બોલે લે ચૂપ રહો મારે ન કર તું બોલે ને ઓના પાન સબૂત હશે તો મને કહી દે અને હું મારું હાલ જો એટલે તી આ પેલો નાર્યો ચોકથી ફોન લઈને આયા મીવન પૈસા આલે કે હું મુકો મારા ધંધે વેકું તમે માર જોડી દેહો હું પોલીસ ને ફોન કરે હાથથી હાથ કરી દે એ બંગા લે બોલો આ વરના બોલતા તું બંગા બોલો એ ભૂલે પૂછી જો ને તો કોણ ફોન લાવ્યું કોણ લાવ્યું પેલા ગોટા પાડું ઉભારો ગોટા પાડી ચોકી વાળો શર્ટ પહેર્યો તું અમે તમને મારતા નહીં અમે શીખા લેવા ભાઈ આ તો જો એરા બનાવીને તને જતા રે તને બનાવી જતા રે એ તારો ભાઈ કરતા ને ભાઈ સુખમાં કોમ આવે દુઃખમાં ના આવે તું અમાર કો એરા કેવું સુખમાં આવે અને દુઃખમાં જતા રે સાચું બોલ એ તો બે કે થઈ જયો એટલે તું એનું ટેન્શન ના લેતો બરોબર ને હારું તાન એ છૂટા નહીં આવું ના આવતો જય માતાજી મિત્રો અમારા સાથે તો આવું થયું ભોંગ પીને પણ તમે ભોંગ પીવો નહીં એનું ધ્યાન રાખજો જય માતાજી.